પપ્પા તમે હા. કેમ આજકાલ બહુ ખુશ દેખાવ છો? અરે ખુશ જ રહેવાનું ને બેટા, રૂપિયા હાથમાં હોય તો પૈસા પૈસા વાપરવાના ને ખુશ રહેવાનું. એ તમારા જોડે પૈસા આવું ચોથી? તમે તો નોકરી નથી કરતા, નવું ઘર લીધું, ગાડી લીધી, વોશિંગ મશીન લીધું, બાઇક લીધી, બતાય ચોથી લીધું. તમારા જોડે પૈસા ચોથી આવશે? અરે બેટા, નોકરી કરવી જરૂરી નથી, પૈસા શોધી આવું એ જરૂરી છે. તું મને એમ પૂછ કે પૈસા આવું છે ચોથી, તો તને હું કેવું. પૈસા આવું છે ચોથી? તો બેટા, મારા બાપા પાસે કેટલા વીઘા જમીન હતી? 10 વીઘા જમીન હતી મારા બાપા જોડે. તે મારા પપ્પા એમાંથી 5 વીઘા વેચી મારી અને મારું ને મારા બુનનું લગ્ન કર્યું. બરાબર ને? 10 વીઘા મને કેટલા વીઘા વધી? 5 વીઘા મારા બાપ. બરોબર. એ મને 4 વીઘા મેં વેચી મારી છે અને 4 વીઘા મને ગાડી લીધી, ઘર લીધી, વોશિંગ મશીન લીધું, એસી લીધી ને તારે પડવાની ફી ભરી 50,000 રૂપિયા. બરોબર. અમે 1 વીઘો વધી છે એ તાર લગ્ન થાય ને એટલે એ વેચી મારી. પાછા હું તો સુખી જ છું, સુખી જ છું, પણ આપણા તમારા જીવનમાં શું થવાનું એ તમારે વિચારવાનું છે. બરોબર ને? તો અમે એવું કર્યું તા? તમારે જોવાનું, તમારા પાકમાં જમીન તો વધવા નથી એટલે ભણવા. હું તો કેવું મારે ભણવું જ પડે. ભણો ભણો બેટા, ભણો, નોકરી લ્યો.